ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગારિયાધારના ધારાસભ્યની સોપારી લેવા ફોન કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। સુધીર को मारने की सुपारी देनी है। ए फोन पर ए मध्य प्रदेशનો યુવક બોલ્યો કે નરેશ અને ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વચ્ચે કયા મામલે અણબનાવ બન્યો હતો કે જેને લઈને તેમની પાસેથી સોપારી લેવા માટે એ મધ્ય પ્રદેશના અમિત સાહુએ ફોન કર્યો છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોની શરૂઆતમાં મહત્વપૂર્ણ સમાચારની વાત કરવી છે। ગુજરાતની રાજનીતિની અંદર ખળભળાટ મચાવતા સમાચાર છે કે જ્યાં ગુજરાતના એક ધારાસભ્યને એ મારવા માટે સોપારી લેવા માટે ફોન આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગારિયાધારના ધારાસભ્યની સોપારી લેવા ફોન કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીની સોપારી લેવા મધ્યપ્રદેશથી ફોન આવ્યો હોવાના સમાચાર। મધ્યપ્રદેશથી એ સુધીર વાઘાણી અને નરેશ વચ્ચે અણબનાવ હોવાના કારણે નરેશના ફોનમાં સુધીર વાઘાણીની સોપારી લેવા માટે મધ્યપ્રદેશના શખ્સે ફોન કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સુધીર को मारने की सुपारी देनी है। ए फोन पर એ મધ્ય પ્રદેશનો યુવક બોલ્યો। જો કે ભાવનગરના નરેશમાં આ ફોન આવતા જ રાજકારણની અંદર ભારે ખળભળાટ જોવા મળ્યો છે। નરેશે સુધીર વાઘાણી અને ગારિયાધાર પોલીસને સમગ્ર મામલે જાણ કરી। ગારિયાધાર પોલીસને જાણ થતાં જ મધ્યપ્રદેશના યુવક કે જેના એ નંબરમાંથી અમરેલીના યુવકનો એ નંબર મળી આવ્યો છે। મધ્યપ્રદેશના યુવકના ફોનમાંથી એ તપાસ કરતા અમરેલીના પિયુષ પાદરિયા નામના એ શખ્સ કે જેને આખી આ ઘટના માટે તરકટ રચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। અમરેલીના એ યુવક કે જેનું નામ પિયુષ છે તે મધ્યપ્રદેશમાં એ મજૂરી અર્થે ગયો હતો ને દરમિયાન તેના સંપર્કમાં અમિત સાહુ નામનો શખ્સ આવ્યો હતો। અમિત અને પિયુષે મધ્યપ્રદેશની અંદર એ સાથે મજૂરી કામ કરતા હતા। જો કે થોડા સમય બાદ પિયુષે વતન પરત અમરેલી ફર્યો, પરંતુ બંને વચ્ચે સંપર્ક યથાવત હતા। થોડા સમય પહેલા પિયુષે એ ગારિયાધારની અંદર હીરાના મજૂરી કામ અર્થે તે જતો હતો ને દરમિયાન તેને ખબર છે કે સુધીર વાઘાણી અને નરેશ વચ્ચે એ અણબનાવ છે। આ જ અણબનાવને લઈને નરેશને ફોન કરીને જાણ કરવા માટેની આ પ્રકારની વાત માટે એક તરકટ રચ્યું હતું। જો કે આખી આ ઘટના મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ પોલીસે આખી આ ઘટના મામલે જ્યારે નરેશે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી અને ગારિયાધાર પોલીસને જાણ કરી કે સુધીર વાઘાણીની સોપારી લેવા માટે મારા ફોનમાં કોઈ એક શખ્સનો ફોન આવ્યો હતો, જે નંબર આ છે, અને નંબરની તપાસ કરતા અમરેલીના એક શખ્સનું આખું એક કાવતરું સામે આવ્યું છે। બંને યુવાનો એ બેરોજગાર હતા કે જેના કારણે આ પ્રકારનું તરકટ રચ્યું હોવાના સમાચાર એ હાલ મળી રહ્યા છે। પરંતુ આ ઘટનાની અંદર વધુ તપાસ કરતા આગામી સમયમાં કંઈક ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આપને આ જણાવી દઈએ, આખી આ ઘટનાની અંદર સમગ્ર વિગતે વાત જ્યારે કરવામાં આવે તો આ ઘટનાની શરૂઆત એ થોડા દિવસો પહેલા એ પિયુષ નામનો શખ્સ જે અમરેલીના સાકપુર ગામનો વતની છે, જેણે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી અને નરેશ કે જે ગારિયાધારના જ વતની છે, બંનેની વચ્ચે અણબનાવ હોવાની જાણ પહેલેથી જ હતી। કેમ કે પિયુષ જે અમરેલીના સાકપુરનો વતની છે તે ગારિયાધારની અંદર હીરા કામ માટે જતો હતો। વર્ષો પહેલાની વાત છે, ત્યારથી આ બંને વચ્ચે અણબનાવ હોવાની વાત તેને ખ્યાલ હતી। જો કે થોડા સમય પહેલા જ પિયુષે કોઈ કારણોસર મધ્યપ્રદેશ જાય છે, ત્યાં મજૂરી કામ કરે છે અને દરમિયાન અમિત સાહુ નામનો શખ્સ છે તેના સંપર્કમાં આવે છે। અમિત અને પિયુષ એ બંને એ મિત્રો બને છે। જો કે આ મિત્રતા એ ખૂબ લાંબી ચાલે છે। પિયુષ એ મજૂરી કામ અર્થે જ્યારે થોડા સમય માટે મધ્યપ્રદેશ જાય છે, ત્યાંથી પરત આવે છે, એ દરમિયાન સતત અમિતના સંપર્કમાં હતો। અમિતે અનેક વાર પિયુષને ફોન કરીને કહ્યું કે કુછ કામ હો તો બોલના। અને હવે પિયુષે આખી આ ઘટનાની અંદર ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીની સોપારી લેવા માટે અમિતને નરેશને ફોન કરવાનું કહ્યું। જો કે અમિતે નરેશને ફોન કર્યો। નરેશને જે નંબર પરથી ફોન આવ્યો એ નંબરના CDR ડેટા સહિતની તપાસ એ મેળવતા આખી એ ઘટનાની અંદર ગારિયાધાર પોલીસના હાથે એક અનોખો નંબર આવ્યો અને નંબરની તપાસ કરતા જ આખી આ ઘટનાનો ખુલાસો થયો કે નંબર એ બહારના ક્યાંયનો નહીં, પરંતુ અમરેલીના સાકપુર ગામના પિયુષનો નંબર છે।
પિયુષ કે જે પહેલા જ ગારિયાધારની અંદર હીરાના કામે મજૂરી આવતો હતો, હવે નરેશ કે એ સુધીર વાઘાણીને ત્યાં એ કામ માટે આવતો હતો, એ હજી સુધી તપાસની અંદર નથી ખુલ્યું, પરંતુ આગામી સમયમાં એ તપાસ બાદ આખી આ ઘટનાની અંદર ખુલાસો થાય તેવી શક્યતા છે। જો કે આપને જણાવી દઈએ, ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી એ પોતે બિઝનેસમેન છે, હીરા વેપાર સાથે પણ સંકળાયેલા છે। એ વાત આખી આ ઘટનાની અંદર ક્યાંથી શરૂઆત થાય છે, શું કામ એ પ્રકારનો ફોન એ મધ્યપ્રદેશથી આવે છે કે સુધીર વાઘાણી કો મારને કી સોપારી દેની હૈ કે કેમ, હવે આ ઘટનાની અંદર જે નરેશને ફોન આવે છે, એ નરેશ અને સુધીર વાઘાણી વચ્ચે કયા પ્રકારનો અણબનાવ છે, શું એ આખી ઘટના હતી, એ આ વિગતે વાત એ ગારિયાધાર પોલીસ દ્વારા અથવા જિલ્લાના પોલીસ વડા, ડીવાયએસપી સહિતના અધિકારીઓએ આ મામલે ખુલાસો કરે ત્યારે સામે આવશે કે નરેશ અને ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વચ્ચે કયા મામલે અણબનાવ બન્યો હતો કે જેને લઈને તેમની પાસેથી સોપારી લેવા માટે એ મધ્યપ્રદેશના અમિત શાહુએ ફોન કર્યો છે। જો કે આ ઘટના બનતાની સાથે જ રાજનીતિની અંદર ફાળે ખળભળાટ છે, કેમ કે ચાલુ ધારાસભ્ય અને પણ વિપક્ષની અંદર બેઠેલા છે, એ ધારાસભ્યની સોપારી લેવા માટે આ પ્રકારે કોઈ ફોન કરે છે। નાખી આ ઘટનાની અંદર જ્યારે તપાસ એ ચાલુ છે એ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે આખી આ ઘટનાની અંદર એક તરકટ હતું। હકીકત આ ઘટનાની અંદર તરકટ હતું કે પછી આ ઘટના પાછળ કોઈ બીજો ઉદ્દેશ હતો, જેને લઈને પણ હાલ પોલીસે તપાસ કરી રહી છે। જો કે આ ઘટના બનતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એ ચિંતામાં મુકાયા છે, કેમ કે સુધીર વાઘાણી સાથે આ પ્રકારની ઘટના બની છે। આપને જણાવી દઈએ, ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી કે જેમની અનેક વખત એ ચર્ચાઓ ચાલી છે કે સુધીર વાઘાણી એ આપ છોડીને ભાજપની અંદર જોડાય છે। જો કે ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં તેમણે ભૂતકાળમાં એક ખુલાસો કર્યો હતો કે સુધીર વાઘાણી એ કોઈ રાજકીય પાર્ટીની અંદર નથી જવાના, સુધીર વાઘાણી આમ આદમી પાર્ટી સાથે જ રહેવાના છે। સુધીર વાઘાણીએ 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર આમ આદમીની ટિકિટ પર એ મેન્ડેટ પર ચૂંટણી લડ્યા હતા અને ગારિયાધાર વિધાનસભાની અંદર ચૂંટાઈ આવ્યા હતા, અને એ ચૂંટાયેલા ધારાસભ્ય એ સુધીર વાઘાણી એ બિઝનેસમેન પણ છે, અને જ્યારે તેમની સાથે આ પ્રકારની ઘટના બની હોવાના સમાચાર એ મળ્યા હતા। જો કે આ એ ઘટના મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ એ નોંધાઈ ન હોવાની માહિતી મળી રહી છે, પરંતુ આખી આ ઘટનામાં તરકટ હતું કે શું, એ તપાસ બાદ પોલીસ આખી આ ઘટના મામલે વધુ કાર્યવાહી કરે તેવા સંકેતો મળી રહ્યા છે।